તો તમારું નવા વિલોગમાં સ્વાગત છે અને આજે અમે જવાના છીએ ભમરેસી માતા ટેમ્પલ. તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો અમે હવે રેડી થઈ ગયા છે અને હવે નીકળવાના છીએ. બીજા દોસ્તો આપણને આગળથી મળશે. હું ને વિપુલ અહીંયાથી જઈએ છીએ ઘરેથી. અને આજનો નજારો કંઈક આવો છે બધો. તો આપણે હવે અમે નીકળી ગયા છે. બીજા દોસ્તો પાછળ આવે છે અને પીપલોદને અમે પાછળ છોડી દીધું. અમે બહુ આગળ આવી ગયા છે. તોયણી ગામ એવું બધું છોડી દીધું છે. અને દોસ્તોને આપણે હું તમને ભમરેસી માતાના મંદિરે મળીશ અને રસ્તામાં પણ દેખાશો. અને રસ્તો નવો બની ગયો છે એટલે બહુ એમ સુંદર દેખાય છે. અને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, મજા આવે અને તમને બીજા નવા નવા વિડીયો જોવા મળે. બીજું કેવું છે મિત્રો? શાંતિ ને? આ રોડ પહેલાં તૂટેલો હતો પણ હમણાં નવો બની ગયો. એમ ડુંગર તોડીને બનેલો છે એટલે બહુ મસ્ત એમ વ્યૂ બહુ મસ્ત લાગે છે આજે. ના દોસ્તો સાથે ફરવાની મજા આવે. પપ્પા પૂછે કોની જોડે જાય છે? મેં કીધું દોસ્તો સાથે, એકલો તો નથી જતો ને. મેં કીધું ના દોસ્તો. અને અહીંયા રોડ નવો બન્યો એટલે નાળા બી નવા બને છે. ડાયવર્ઝન આપેલું છે અને માટીનો બમ્પ બનાવેલો છે. અવાજ કેવો આવતો હશે આપણને ખબર નથી. પછી એડિટિંગ કરવા બેસો ત્યારે ખબર પડશે. ये नया रोड बनाओ, विकास थयो છે विकास. काका जोजो, मित्र जोजो, पापड़ी नहीं बना दे हमारी. डूंगर पण जो बहु सुंदर જ છે. નવો રોડ બનલો છે એટલે ડામર બી લાગે, નકળતો નથી. પછી અને કંઈક સ્ટેશન આવી ગયું છે અહીંના લોકોનું નાનું એવું, છગડા સ્ટેશન. બોરો ડુંગર થઈ ગયો. હા. અને એક નદી આવી ગઈ. અહીંયા પણ અમે જઈશું. અહીંયા કબૂતરી ડેમ આવેલો છે, એ પણ આપણે જોવા જઈશું. તો મિત્રો અમે પહોંચી ગયા છે રંદીકપુર. આ જોઈ શકો છો આવું બધું છે અહીંયા. અને એમ નાનકડું બજાર છે અને બજારમાંથી જ જવાશે મંદિર પર જવું હોય તો. અને અહીંયા તો કેટલા કપલ બી ફરવા આવે છે યાર. જોઈ શકો છો. હા, બજારમાં રહીને જવાનું પડે ના. હાઈવે બજારની વચમાં જ છે. શાંતિથી જશું આપણે, કોઈ ઉતાવળ નથી. અને બધા કપલો સાથે બહુ ફરવા આવે છે. બસ બી ચાલે છે. શાકભાજીનું માર્કેટ પણ લાગેલું છે. આગળ ગાડી આવી ગઈ, આપણે અહીંયાથી વળવાનું છે. અહીંયાથી વળી ગયા મંદિર આવે. તમારે આવવું હોય તો મંદિરથી અહીંયા આવવાનું અને અહીં સાંકડી ગાડીમાંથી નીકળીને જવાનું. રસ્તામાંથી પાણી છે, જોઈને જવું પડશે. પાછળ કાન નાખેલું છે એટલે પાણી લાગે યાર. હે વિપુલ, આ સામે જ જવાનું ને? હા.
હા તો ખરા ગળી છે, એક વાર આવેલું એટલે થોડું બધું ભૂલ પડે. હા થોડું ટ્રાફિક લાગ્યું યાર. ट्रैफिक जाम हो गई. નકળશે નહીં નકળે. હેલો મિત્ર જોવે છે આપણને. અરે યાર આ ગાડીવાળો કાલ લેતો હોય તો બાજુમાં છગડો છે એટલે વાલો હોય. કોઈકનું લગન બી છે એવું લાગે. હા હા કોકના ઘરે લગન છે એવું લાગે, મંડપ બાંધી મળ્યું એટલે મિત્રો અમારામ તો આવું હોય એટલે આપણે તમને જે હોય એ બતાવીએ. ફરજ છે અમારી તમને બતાવવાની. અને મંદિર છે માતાજીનું, અંબે માનું મંદિર છે પણ નાનું. અને અહીંયા રોડ બહુ તૂટેલો છે એટલે તમારે ધીરે ધીરે આવવાનું, વધારે બાકાજીકી નહીં કરવાની. पहले आए थे અહીં બહુ બધા લોકો ફરવા આવે છે, જેમને ખબર છે એમને જ ખબર છે, બાકી એમ દૂરથી लड़की है दूसरे का लड़का भी आता है. हमारे तो सब दोस्त यहाँ घूमने आते हैं, ભમરીસી માતાના દર્શન કરવા. પણ રોડ મારે કહેવા પડશે કે થોડો હદારી દો, મારા દોસ્ત આવે તો કદાચ એમને. આપણે ટૂંક સમયમાં તો અહીંયા પૂતવાળા જ છીએ. અને પેલા ડુંગરા પર પથરા કેટલા બધા દેખાય, મોટા ને મોટા, અને સાથે નદી પણ છે, જોઈ શકો છો. હા જોઈ શકો છો બધા લોકો અહીંયા આવ્યા છે ફરવા માટે. ગલ્લાઓ છે, આપણે અહીંયા કંઈક માછલા છે, માછલા અહીં કંઈક પાર્કિંગ કરી દે. મિત્ર છે 4-5 જણા અમે આવ્યા છીએ. આ રોનક છે, આ પિયુષ છે, એલું ચશ્મા મેલીન, આ અંકિત છે, એલો વિપુલ છે, આ બીજો નવો મિત્ર છે, આ આશીષભાઈ છે વાળ ઉષા કરતો જઈને આવે, અને આ હું છું. બધા આવી ગયા છે ફરવા માટે. મિત્રોમાં માછલા જોઈ શકો છો તમે, બહુ છે. અહીંયા બધા અમને નાસ્તો આપે, પડીકા નાખે, એટલે માછલીઓ બહુ છે. અને આ પેલું મંદિર છે ભમરીસી માતાનું, બહુ મસ્ત લોકેશનમાં છે. આ બાજુ ડુંગર, આ બાજુ ડુંગર, એની બાજુમાં મંદિર, રસ્તો, નદી, એવું બહુ બધું પહેલે છે. અને આ બાજુ પણ છે. તો હવે આપણે મંદિરમાં જઈએ, નીકળીએ તો અમે અંદર જઈએ છીએ. અને ડુંગર જુઓ આ બાજુનું, હા બહુ ઊંચો, અને નીચે પાણી, અને આ બાજુ મંદિર, એટલે બહુ સુંદર લાગે છે. હજુ આવતા નથી, આવી ગયા છે, નીકળીએ. હા ભમરીસી માતાનું મંદિર છે, અને અંદર બધા પહેલે કરે છે, જોઈ શકો છો. અંદરનો નજારો બતાવું છું, જોઈ શકો છો તમે. આવું કંઈક છે અંદર, બધાના મોડા આવે છે. અંદર બીજા ભાઈ પૂજા કરે છે. હા અહીંથી ઝૂમ થાય છે. પછી હું બીજું મંદિર બતાવીશ. ઉપર જઈએ છીએ અમે. અને વલ્લો જોઈ શકો છો તમે, એમ એના મૂળિયા કેટલા સુધી આવ્યા છે. એ આવડો જતો રહે. ચલો વિડીયો બતાવો. ગણપતિ બાપ્પા તમને પણ સાથે દર્શન કરાવીએ. આપણે આ મંદિરના દર્શન કરી લીધા છે, અને હવે બીજું એક તૈયા મંદિર છે, તઈ જવાનું છે. તો હું તમને તૈયા પણ દર્શન કરાવું. અને બહુ બધા લોકો ફરવાયા છે. હા તૈયા છે બીજા. હા અને આ મંદિર રંદીકપુરમાં આવેલું છે. તમે જરૂર આવજો, બહુ મસ્ત છે જગ્યા જોવા માટે અને દર્શન કરવા માટે. તો મિત્રો આપણે અંદર બીજા મંદિરમાં આવી ગયા છે, ભોળે બાબાના. અને અહીંયા બધું બહુ પહેલે છે,
જય ભોલેનાથ. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. તો હવે આપણે અહીંથી દર્શન કરીને પછી પાછા બહાર જઈશું. જોઈ શકો છો તમે આગળનો ડુંગર. આ બહુ મસ્ત લોકેશનમાં છે, તમે જરૂર આવજો અને દર્શન કરીને જજો. મંદિરનો નજારો કંઈક આવો દેખાય છે અહીંથી. અને આ ડુંગર છે આ બાજુ, અને આ નદી એક બાજુ. મંદિર બહુ સુંદર અને પાણી કેટલું ચોખ્ખું, અને અંદર મછલી જેવું. મચ્છી હા હા હા, જોરદાર છે અહીંનો. દર્શન કરી લીધા છે અને હવે અમે ઘરે જવાના છીએ. બહુ મજા આવી અહીંયા. કલાકે જ ફોટા પડ્યા ને એવું તેવું કર્યું. હવે ઘરે નીકળીએ છીએ. ડન ડન.